હેલો વિદ્યાર્થી મિત્રો, તો મિત્રો આપણે લાસ્ટ ટાઈમ પાયથાગોરસના પ્રમેય વિશે આપણે અભ્યાસ કરી ગયેલા, એના ગુણધર્મો જોઈ ગયેલા, બરાબર છે. પછી પ્રમેય 6.7 ભણેલો. 6.7 એવો હતો કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. ઓકે મિત્રો, એ પ્રમેય આપણે ભણી ગયેલા. પછી પાયથાગોરસનો પ્રમેય, કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો ભણી ગયેલા અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય. ઓકે મિત્રો, તો ચાલો તે ટોપિકને રિલેટેડ આજે આપણે દાખલાઓ આગળ વધારીએ. તો લઈએ સ્વાધ્યાય 6.5નો પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 6.5નો પ્રશ્ન નંબર 1 શું કીધું છે આપણને? સૂચના એવી છે, નીચે આપેલી આ બાજુઓના માપ છે, બરાબર, નીચે આપેલી આ બધી બાજુઓના માપ છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણના છે? કયા ત્રિકોણ કાટકોણ ત્રિકોણના છે? જે ત્રિકોણ કાટકોણ ત્રિકોણના હોય તેના કર્ણની લંબાઈ મેળવો. તો ચાલો મેળવીએ. લઈએ પહેલો દાખલો. આપણને અહીં આપેલું છે 7 સેન્ટીમીટર, 24 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ કાટકોણ ત્રિકોણ માટે સૌથી મોટામાં મોટી બાજુ હોય તે કર્ણ હોય, બરાબર. અહીં સૌથી મોટી બાજુ કોણ છે? 25. તો ચાલો 25નો વર્ગ આપણે કરી દઈએ. 25નો વર્ગ એટલે કે 625. એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું થાય. તો લઈએ 7નો વર્ગ વત્તા 24નો વર્ગ. 7નો વર્ગ 49, 24નો વર્ગ કરો 576, બંનેનો સરવાળો કરો 625. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુના વર્ગનો સરવાળો બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો આપેલો જે ત્રિકોણ છે, આ ત્રણ બાજુઓ છે તે કાટકોણ ત્રિકોણની થશે, બરાબર. તો આપેલી આ ત્રણ બાજુઓ છે તે કાટકોણ ત્રિકોણની છે. આપેલ બાજુઓ કાટકોણ ત્રિકોણની છે. તો કર્ણ એટલે સૌથી મોટી બાજુ, કર્ણ બરાબર 25 સેન્ટીમીટર થાય. ઓકે, નેક્સ્ટ 3 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. ઓકે, ચાલો એમાં સૌથી મોટી બાજુ કઈ છે? તો કે 8 છે. ચાલો લઈ લઈએ. 8નો વર્ગ કરું તો 64. બાકીની બે બાજુઓ 3નો વર્ગ વત્તા 6નો વર્ગ. 3નો વર્ગ 9, 6નો વર્ગ 36, 36 ને 9 45. ઓકે, તો જોઈ શકો છો 8ના વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 3નો વર્ગ વત્તા 6નો વર્ગ, બે થતા નથી. માટે આપેલી બાજુઓ કાટકોણ ત્રિકોણની નથી. આપેલ બાજુઓ કાટકોણ ત્રિકોણની નથી. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે, ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ નંબર 3 તરફ આગળ વધીએ આપણે. 50 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર આટલું આપણને આપેલું છે. ઓકે, ચાલો લઈએ. સૌથી મોટી બાજુ એટલે 100. ચાલો 100નો વર્ગ કરો એટલે 10,000. બાકીની બે બાજુ એટલે 50નો વર્ગ વત્તા 80નો વર્ગ. 50નો વર્ગ 2500, 80નો વર્ગ 6400. ચાલો 64 અને 25 કરો એટલે 8900 થાય, બરાબર. પરંતુ આ બંને સરખું થતું નથી. તો આમ 100નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 50નો વર્ગ વત્તા 80નો વર્ગ. આપેલ બાજુઓ કાટકોણ ત્રિકોણની નથી. લાસ્ટ ચોથો દાખલો લઈ લઈએ. 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. સૌથી મોટી બાજુ 13. 13નો વર્ગ 169. બાકીની બે બાજુ એટલે કે 12નો વર્ગ વત્તા 5નો વર્ગ. 12નો વર્ગ 144, 5નો વર્ગ 25. મિત્રો કેટલા? 169. બંને કેવા થાય છે? સરખા. તો આમ 13નો વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા 5નો વર્ગ થવાથી આપેલ
બાજુઓ કાટકોણ ત્રિકોણની છે તો કર્ણ એટલે સૌથી મોટી બાજુ, કર્ણ બરાબર કેટલા થશે? 13 સેન્ટીમીટર. ઓકે, છે એકદમ સરળ દાખલો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે અને ખૂણો M એ QR પરનું એવું બિંદુ છે કે જેથી PM અને QR એકબીજાને લંબ થાય. તો સાબિત કરો કે PM² = QM × MR. ઓલરેડી આ તો આપણે અગાઉ ભણી જ ગયેલા છીએ, પાછું એકવાર સાબિત કરી દઈએ. ઓકે, આ જ હતું સેમ. તો આપણે જાણીએ છીએ કે આવી રીતે પ્રમેય 6.7 આપણે ભણી ગયા. પ્રમેય 6.7 પ્રમાણે આપણે પ્રમેય ભણી ગયા છીએ ને. કયો હતો તે? ત્રિકોણ RMP છે, તે ત્રિકોણ RRMP છે, તે PMQ અને તે PRQ ને પણ સમરૂપ થાય એટલે કે RPQ. ઓકે મિત્રો, તો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે. લઈ લઈએ આપણે RMP સમરૂપ ત્રિકોણ PMQ. ઓકે, RMP અને PMQ, કારણ કે આપણે સાબિત શું કરવાનું છે? PM² વિધનો વર્ગ બાકીના આ બે બાજુના ગુણાકાર જેટલો થાય, એટલે તમારે આ બે ત્રિકોણને સમરૂપ લેવા પડે. આપણે આ બે ત્રિકોણને સમરૂપ લઈશું, લઈ લીધેલા છે. તો ચાલો લખી દઈએ આપણે આના ઉપરથી. તો PM એટલે આ MPની જગ્યાએ શું લખીએ આપણે? PM/MQ એટલે કે QM = RM/PM. ક્રોસ ગુણાકાર કરું તો PM² બરાબર QM × MR. તો મિત્રો, જે આપણે સાબિત કરવાનું હતું તમે જોઈ શકો છો. જે પ્રમાણે આપણને સાબિત કરવાનું કે તો એ પ્રમાણે આપણે બે ત્રિકોણોને સમરૂપ લઈ લેવા પડશે. બરાબર. અહીંયા આપણને શું કીધું હતું? PM² બરાબર QM × MR આવું આપણને કીધું છે. બરાબર. પરંતુ જો આ જ પરિણામની અંદર તમને એવું કહેવામાં આવે કે PQ² બરાબર MQ × RQ, આવું લેવામાં આવે, PQ² બરાબર MQ × RQ, તો શું કરવાનું? આ એક ત્રિકોણ લેવાનું અને એક મોટો ત્રિકોણ લેવાનું. એ બંનેને કેવા બતાવવાના? સમરૂપ. આ ત્રિકોણ અને આ ત્રિકોણને સમરૂપ લઈને તમે બતાવી શકશો. સોરી, આ PMQ નીચેનો ત્રિકોણ હતો એટલે PMQ અને RPQ ને સમરૂપ લઈને બતાવી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ નંબર 4. સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. ખૂણો C કાટખૂણો છે. A, C અને B. એમાં C કેવો છે? કાટખૂણો છે. સાબિત કરો કે AB² બરાબર 2AC². સમદ્રી બાજુમાં ખૂણો C કાટખૂણો છે. બરાબર. એમાં બે બાજુઓ કેવી છે? સરખી, કારણ કે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ. સમદ્રી બાજુ એટલે બે બાજુઓ સરખી. કઈ કઈ બે બાજુઓ સરખી? કર્ણ સિવાયની, એટલે કે AC બરાબર BC. ખૂણો C કાટખૂણો છે તો તેની સામેની બાજુ કર્ણ થાય. તો એના માટે આપણે આવું લખી શકીએ, AB² = BC² + AC². આવું લખાય. AB² ને એમ જ રાખવું. તમે BC બરાબર AC લખી શકો, AC² + AC². તો બે વખત છે તો AB² = શું લખાય? 2AC². ઓકે મિત્રો, જે આપણે સાબિત કરવાનું હતું. નેક્સ્ટ આગળ વધીએ. તમને આટલે અંદર ખ્યાલ આવી ગયો હશે. અને બીજું મિત્રો હું ખાસ કહી દઉં છું, ભૂમિતિના સાબિતીના જે દાખલાઓ છે વિધાઉટ પ્રેક્ટિસ તમને નહીં સમજ પડે. મેક્સિમમ વધુમાં વધુ તમે પ્રેક્ટિસ કરશો એમ જ તમને ભૂમિતિના દાખલામાં સમજ પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. સમદ્રી બાજુ ત્રિકોણ ABCમાં AC અને BC. એક સમદ્રી બાજુ ત્રિકોણ છે એટલે બે બાજુઓ સરખી. કઈ કઈ? AC અને BC છે. જો AB² બરાબર 2AC² હોય તો સાબિત કરો કે ABC કાટકોણ ત્રિકોણ છે. ઓકે, આપણને ત્રિકોણ ABCમાં AC બરાબર શું આપ્યું છે? BC આપણને આપેલું છે. બીજું AB² બરાબર શું આપ્યું છે? 2AC² આપેલું છે. આપણને આવું આપેલું છે ને, તો આના માટે આપણે આવું લખી શકીએ. જોજો,
AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર લખાય. AC બરાબર BC મૂકી દઉં, BC નો વર્ગ વત્તા AC નો વર્ગ લખાય આવું બરાબર, કારણ કે AC બરાબર BC હતું તો આ તો એકદમ ઇઝી થઈ ગયું. જોજો, એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો આ તો કાટકોણ ત્રિકોણ જ હશે. એ ફાઇનલ થઈ ગયું. તો અહીં તો પાયથાગોરસનો પ્રતિપ્રમેય આવી ગયું. શું છે પાયથાગોરસનું પ્રતિપ્રમેય? હું આ લખી જ દઉં છું. ચાલો, આથી પાયથાગોરસના પ્રતિપ્રમેય પ્રમાણે ત્રિકોણ ABC કેવો થાય? કાટકોણ ત્રિકોણ થાય. તો આમ ખૂણો C કાટખૂણો છે, જોઈ શકો છો બરાબર. શું હતો તો કે કોઈ પણ ત્રિકોણની સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય. હતો પાયથાગોરસનો પ્રતિપ્રમેય. ઓકે, જે તમે સારી રીતે જોઈ ગયા છો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABDમાં એ કાટખૂણો છે. ત્રિકોણ ABDમાં એ કાટખૂણો છે. AC લંબ BD. પ્રમેય 6.7 યાદ રાખજો આવે છે. ABનો વર્ગ બરાબર BC ઇન્ટુ BD. ABનો વર્ગ એટલે એક નીચેનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ સમરૂપ લેવાના. આપણી પાસે અહીંયા 3 ત્રિકોણો સમરૂપ છે. હું અહીંયા લખી દઉં. ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ BAD. ઓકે, BAD મોટો ત્રિકોણ. તો અહીંયા AB સ્ક્વેર એટલે કે આ નાનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ લઈ લઈશું. ચાલો, પહેલા માટે આપણે આજે સાબિત કરવું છે તેના માટે ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ BAD છે. તો એના માટે આપણે લખીએ, આમાં AB લઈશું, BA અહીંયા BD થશે બરાબર. આના માટે CB ના છેદમાં AB. બંનેનો ક્રોસ ગુણાકાર કરું તો AB સ્ક્વેર બરાબર CBની જગ્યાએ આપણે BC લખી શકીએ, ચાલે, અલ્ટરનેટ લખો તો, ઇન્ટુ BD, જે પરિણામ આપણે સાબિત કરવાનું હતું. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ બીજું પરિણામ લઈએ. AC સ્ક્વેર બરાબર BC ઇન્ટુ DC. એટલે આપણે આ બે ત્રિકોણનો ઉપયોગ કરવો પડશે સાબિત કરવા માટે. કયા કયા ત્રિકોણ છે જોજો. ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD. એમાં આપણે AC લેવાનું ને, AC એટલે આટલું, AC ના છેદમાં અહીંયા છે CD બરાબર. આના માટે AC લેવું હોય બરાબર તો એ છેદમાં AC આવે તો અહીંયા BC. ક્રોસ ગુણાકાર કરી દઈએ. ક્રોસ ગુણાકાર કરું તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC ઇન્ટુ CD છે, એકદમ સહેલું. ત્રીજું લઈએ. AD સ્ક્વેર બરાબર શું છે? BD ઇન્ટુ CD. એટલે આ ઉપરનો ત્રિકોણ અને એક મૂળ ત્રિકોણ લઈશું. ઉપરનો ત્રિકોણ એટલે કયો છે? ACD સમરૂપ ત્રિકોણ BAD. આમાંથી ADને અનુરૂપ તો કે BD. આમાં AD છેદમાં તો તેને અનુરૂપ CD. ક્રોસ ગુણાકાર તો AD સ્ક્વેર બરાબર BD ઇન્ટુ CD. ક્રોસ ગુણાકાર કર્યો છે માટે AD ઇન્ટુ AD એટલે AD સ્ક્વેર છે, એકદમ સહેલું. તો આ તો ઓલરેડી આપણે અગાઉ ભણી જ ગયેલા છીએ, અગાઉના લેક્ચરની અંદર થિયરીમાં આવી ગયું છે. ઓકે, નેક્સ્ટ છઠ્ઠો દાખલો સારો દાખલો છે. સમબાજુ ત્રિકોણ ABCની બાજુ 2A છે. સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુઓ કેવી? સરખી. આનું માપ 2A, આ પણ 2A અને BC બરાબર પણ 2A. ઓકે, તો વેધનું માપ એટલે કે AD મેળવો. અહીંયા જે આપેલું છે ને તે આપણે લખી દઈએ મિત્રો. AB બરાબર BC બરાબર AC બરાબર 2A. મેળવવાનું શું તો કે AD એટલે કે વેધ અહીંયા એટલે કે 90નો ખૂણો બનાવતો હોય. હવે વેધ મેળવવા માટે આપણે શું કરીશું સાંભળજો. હું અહીંયા એક કામ કરું છું. આપણે જાણીએ છીએ કે ADB બરાબર ADC કેટલા અંશનો ખૂણો થાય? 90નો.
સમબાજુ ત્રિકોણ હોવાથી તેના બધા ખૂણા કેવા થાય? સરખા જ થાય. 3 3 ખૂણા પણ કેવા? સરખા. કેટલાના? 60 60 60ના. તો આપણે આવું લખી શકું. જોજો, ખૂણો BAC બરાબર ખૂણો ABC બરાબર ખૂણો ACB બરાબર કેટલાનો? 60નો. એટલે આ બે ખૂણા કેવા થઈ ગયા? સરખા. કેવા? 60 60ના. તો ખૂ શરત પ્રમાણે ખૂ શરત પ્રમાણે, અથવા આમાં તમે કાકબા શરતનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે, પરંતુ હું આટલું રાખું છું. ખૂ શરત પ્રમાણે, અથવા તો આમાં એક કામ કરો મિત્રો, જોજો, આપણે 90નું બતાવી દીધું. હવે AB અને AC કેવા છે? સરખા. એટલે આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, બરાબર, કાટખૂણો કર્ણ. અને આ તો બંને કેવી છે? સામાન્ય બાજુ AD બરાબર AD. એટલે કાકબા શરત મુજબ આપેલા બે ત્રિકોણો એકરૂપ સાબિત થશે. કેવા? એકરૂપ. જોજો, હું લખું છું, AB બરાબર AC અને AD બરાબર AD. સામાન્ય બાજુ અને AB બરાબર AC એટલે કર્ણ. કાકબા, કાટખૂણો કર્ણ અને બાજુ કાકબા પરથી એકરૂપતા પ્રમાણે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC છે. તો આના ઉપરથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા. તો BD બરાબર શું લખાય? CD. BD અને CDનું માપ કેવું આવ્યું? સરખું. આખાનું માપ કેવું હતું? 2A. BC બરાબર કેવા હતા? 2A. તો BDનું માપ અને CDનું માપ સરખું આવે. કેટલું આવશે? એ જેટલું. એ તો આપણે જોઈતું હતું, એ મળી જાય એટલે આપણો દાખલો 90% પૂરો થઈ ગયો. તો હવે સર આગળ વધીએ. ચાલો વધીએ. શું કરશું તો હવે આપણે? જોજો, સાંભળજો. ત્રિકોણ ADB માટે પાયથાગોરસ પ્રમેય જોઈએ. બરાબર, ADB માટે પાયથાગોરસનો પ્રમેય કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે AD² વત્તા BD² બરાબર કર્ણનો વર્ગ. ઓકે, AD બરાબર આપણને મેળવવાના છે. BD બરાબર આપણને મળી ગયા અહીંયા A એટલે A². AB બરાબર 2A નો વર્ગ કરવો એટલે 4A² કહેવાય. તો AD² બરાબર, તો 4A² માંથી A² બાદ કરી દઉં. તો આમ AD² બરાબર 4A માંથી A² જાય તો 3A². AD ને કરતા બનાવવું તો વર્ગમૂળ થાય. તો 3નું વર્ગમૂળ ન એટલે વર્ગમૂળ 3. A²નું વર્ગમૂળ દૂર એટલે વર્ગમૂળમાં 3A. તો આમ અહીં આપણને વેધની લંબાઈ મળી ગઈ. તો આમ 2A લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનો દરેક વેધની લંબાઈ √3A થાય. ઓકે, જોજો, આપણે ફરીથી એક વખત હું તમને સમજાવી દઉં દાખલો, જેથી તમને ખ્યાલ આવી જાય. આપણને આ સમબાજુ ત્રિકોણ આપેલો હતો, એની દરેક બાજુઓ સરખી 2A 2A 2A. ઓકે, હવે આપણે જાણીએ છીએ આનું માપ 90, આનું માપ 90. એટલે આ કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણની સામેની બાજુ એટલે કર્ણ. તો બંને કર્ણ કેવા છે? સરખા છે. કર્ણ, આ બે ત્રિકોણની વાત કરું છું. બે ત્રિકોણના બે કર્ણ કેવા? સરખા. કાટખૂણા પણ કેવા? સરખા. આ વચ્ચેની અનુરૂપ બાજુ એટલે કાટખૂણો કર્ણ અને બાજુ કેવું છે? સરખું. તો કાકબા શરત એકરૂપતાની કાકબા શરત છે. એકરૂપતાની કાકબા શરત ઉપરથી આપેલા બે ત્રિકોણો કેવા થયા? એકરૂપ થયા. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા? સરખા. સર એવું શા માટે? તો કે તમને ખ્યાલ હોય તો તમે એક નિયમ ભણી ગયેલા છો, CP/CT નિયમ. કયો નિયમ? CP/CT. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા થાય માટે BD બરાબર CD. BD અને CDનું માપ કેવું? સરખું. આખું BC બરાબર કેટલા? 2A. તો બેને અડધા અડધા વેચાઈ જાય એટલે આનો પણ A, આનું પણ A. ઓકે, એટલે BD મળી ગયું. આ કાટખૂણો. તો ADB માટે પાયથાગોરસનો પ્રમેય આપણે વાપરી લીધો અને વેધ એટલે કે AD ને કરતા બનાવો એટલે આપણો જવાબ આવશે.
ઓકે મિત્રો, તો પ્રશ્ન નંબર 6 પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે આવતા લેક્ચરની અંદર આગળ અહીંથી વધીશું. ઓકે, બીજી ફરીથી એક વખત હું તમને મિત્રો કહી દઉં છું કે આ ભૂમિતિના સાબિતીના દાખલાઓ છે એ તમારે વારંવાર પ્રેક્ટિસ કરવા પડશે, તો જ તમે ભૂમિતિના દાખલાની સાબિતી સારી રીતે સમજી શકશો. ઓકે મિત્રો, તો ચાલો આપણે આગળ નેક્સ્ટ ટાઈમ આગળ અહીંથી કન્ટિન્યુ કરીશું.